આજ તો હવારમાં આવો રસ્તો પકડી લીધો. અરે મારે વાડી આવવાનું હતું બાજરી કાઢવા. ઠેસર આવે એટલી વારમાં તો મંગાળે મારા હાહુ એમ સરસ મજાની સા બનાવી નાખી. વાડીની સાની મજા લેવા આવી જાઉં. ઠેસર જે આવ્યું નહોતું ને તો અમે તો ડુંગરામાં હાવજને ગોતવા નીકળી ગયા. હાવજ જોયા પછી હું પછી તો વેડિયાનો કટ સાજીતે મારી દીધો અને હું આગળ સાજીત પાછળ ને આવી ગયું છે ઠેસર. તો હાલો કામે લાગી જેવી. પછી તો અમે બધાએ 1.5 કલાક લગાતાર મહેનત કરી અને બાજરાના તો ઢગલા કરી દીધા. ખેતરનું કામ પતાવીને આવી ગયા ઘેરે. હવારનું રાંધીને વયા ગયેલા હતા તો ઘેરે આવીને જો ખાવા બેસી ગયા સીવી. મારા સાસુ સસરા તો હજી વાડીએ જ છે. સાંજના 100 વાગ્યાની સાથે મારા કાકાજીની ઘેરે આવી ગયા સા પાણી પીવા. તો આ વસમાં ઉભેલા એ મારા દેરાણી છે, બિહારથી લાવેલા છે. તો એની ગુજરાતી સાંભળવી હોય ને તો મારો ફૂલ વ્લોગ જોઈ લેજો. આ સાજીતના કાકા અને આ એનો પોયરો. મારા બિહારના દેરાણી છે ને એને જો રીંગણા બટાકાનું શાક ને બાજરાના રોટલા બનાવતા આવડી ગયા છે. એની બાજુમાં જ તે મારા નણંદ રહે છે તો એની ઘરે પણ ઘૂમરો મારી જ લીધો. એને તો અમને બધાને કોનની પાર્ટી આપી દીધી. અમારે આ નણંદોયા ભાઈ છે ને એ કે મારે કોન નથી ખાવો, મારે તો માવો ખાવો માવો. અમે બધાએ કોન ખાઈ લીધા પણ અમારે બેનને જો રાંધ્યા પછી વારો આવ્યો. આજનો ફૂલ બ્લોગ આપણે આ ચેનલમાં આવી ગયો છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.